નમસ્કાર મિત્રો આજે ચંદ્રગ્રહણ તેની શું અસર થશે? આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે, પરંતુ ભારતમાં ક્યાંય પણ તેની કોઈ અસર જોવા નહીં મળે. આના કારણે કોઈ આડઅસર થશે નહીં અને ન તો કોઈ સૂતક સમયગાળો માન્ય રહેશે. તેની અસર મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકાના મોટાભાગના તેમજ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ઉપર અનુભવાશે. ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ સવારે 10 વાગ્યે અને 39 મિનિટથી શરૂ થઈને બપોરે 2 વાગ્યે અને 18 મિનિટ સુધી ચાલુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે હોળિકા દહનની જ્વાળાને જોઈને વર્તારો આપ્યો છે. હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરીને વર્તારો આપ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું છે કે પવનની દિશા જોતા આ વર્ષ 8 થી 10 આની રહેવાની શક્યતા છે. તો બીજી બાજુ 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ થવાની પણ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં એલર્ટ, ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનો માહોલ છવાશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ છે. મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં કરા પણ પડવાની શક્યતા છે. જ્યારે ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં તીવ્ર ગરમીની ચેતવણી છે. બીજી તરફ આગામી એક અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપી અને બિહારમાં ભારે પવન આંધી આવવાની પણ શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.